નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપી. મિત્રો આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પાર્ટ નંબર 19 બનાવેલો છે. આ પાર્ટમાં મિત્રે આપણે પ્રજ્ઞા અભિગમને લગતા મહત્વના 25 MCQ બનાવેલા છે, જે તમને આપની તૈયારીમાં વધારો કરશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ગણિત શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કેટલી રમતો આપવામાં આવી છે? તો ગણિત શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કેટલી રમતો આપવામાં આવી છે મિત્રો? જેનો સાચો જવાબ રહેશે 25 રમતો આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કયા કયા વારે કરવાની હોય છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કયા કયા વારે કરવાની હોય છે? તો મિત્રો આ સપ્તરંગી પ્રવૃત્તિઓ સોમ અને મંગળવારના રોજ કરવાની હોય છે, એટલે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કેટલી રાખવામાં આવેલી છે? તો ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કેટલી ટોટલ રાખવામાં આવી છે? તો ટોટલ 63 રાખવામાં આવી છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલા છે? ચિત્ર કેલેન્ડરમાં કુલ ટોટલ કેટલા ચિત્રો આપવામાં આવેલા છે? તો જેનો મિત્ર સાચો જવાબ રહેશે ટોટલ 19 ચિત્રો આપવામાં આવેલા છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગણિત શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કેટલી આપવામાં આવી છે? તો મિત્રો ગણિત શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ ટોટલ 54 આપવામાં આવી છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ માટે કેવા પ્રકારનું જૂથ જરૂરી છે? સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ માટે કેવા પ્રકારનું જૂથ જરૂરી છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કાયમી જૂથ જરૂરી રહેશે. ગુજરાતીના વર્ગનો સમૂહ કાર્ય કેટલો સમય કરાવવાનો છે? તો ગુજરાતીના વર્ગનો સમૂહ કાર્ય કેટલો સમય કરાવવાનો હોય છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો 45 મિનિટ કરાવવાનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શિક્ષણનું પ્રથમ પગથિયું કયું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, શિક્ષણનું પ્રથમ પગથિયું શ્રવણ છે મિત્રો. બાળકની સાથે કઈ ભાષામાં વાત કરવી જોઈએ? તો બાળકની સાથે બાળ ભાષામાં વાત કરવી જોઈએ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઘડિયાકારને કઈ પ્રક્રિયાનું પુનરાવર્તન છે? ઘડિયાકારને કઈ પ્રક્રિયાનું પુનરાવર્તન છે મિત્રો? તો તે સરવાળાનું પુનરાવર્તન કહેવાય છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, કારણ કે દરેક વિડીયોની PDF ત્યાં 24 કલાકની અંદર મૂકી દેવામાં આવે છે. ધોરણ 1માં નીચેના પૈકી કયો મૂળાક્ષર શીખવવાનો નથી? કયો મૂળાક્ષર શીખવવાનો નથી ધોરણ 1માં? તો સ્રવ આ મૂળાક્ષર શીખવવાનો નથી ધોરણ 1માં. અક્ષર સુધારણા માટે કઈ પ્રવૃત્તિ સારી છે? સુધારણા નહીં, અક્ષર સુધારણા માટે કઈ પ્રવૃત્તિ સારી છે? તો અક્ષર સુધારણા માટે માટીકામની પ્રવૃત્તિ સારી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી વધુ જોડાતો મૂળાક્ષર કયો છે? તો સૌથી વધુ જોડાતો મૂળાક્ષર ય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પ્રજ્ઞામાં કુલ કેટલા જૂથ આવે છે? તો પ્રજ્ઞામાં મિત્રો ટોટલ 4 જૂથ આવે છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. લેડરને સામાન્ય ભાષામાં શું કહેવાય છે? તો લેડરને મિત્રો સામાન્ય ભાષામાં અભ્યાસક્રમ કહેવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. જૂથ ચાર્ટમાં શિક્ષક સમર્થિત જૂથનો રંગ કેવો છે? તો જે જૂથ ચાર્ટ હોય છે એમાં શિક્ષક સમર્થિત જૂથનો રંગ કેવો હોય છે? તો તેનો રંગ હોય છે મિત્રો ગુલાબી હોય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. જૂથ ચાર્ટમાં મૂલ્યાંકન જૂથનો રંગ કયો હોય છે મિત્રો? તો મૂલ્યાંકન જૂથનો રંગ મિત્રો વાદળી હોય છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. બાળકો સંકલન આધારિત મહાવરો કરવા માટે કયા રંગના જૂથમાં બેસે છે? તો સંકલન આધારિત મહાવરો કરવા માટે કયા રંગના જૂથમાં બેસે છે મિત્રો?
તો લીલા રંગના જૂથમાં બેસે છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ધોરણ 1-2 માં ગુજરાતી વિષયમાં TLMના કુલ કેટલા અભ્યાસકાળ આપેલા છે? તો TLMના કુલ કેટલા અભ્યાસકાળ આપેલા છે? તો 19મા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ટોટલ 14. કેટલા રે કેટલા રમત દ્વારા બાળક શું શીખશે? તો કેટલા રે કેટલા રમત દ્વારા બાળક જૂથ પાડવાનું શીખશે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 1 થી 100 સુધીની સંખ્યામાં શૂન્ય કેટલી વખત આવશે? તો 1 થી 100 સુધીની સંખ્યામાં શૂન્ય મિત્રો 11 વખત આવશે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્લી રીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે? તો અર્લી રીડર પર જૂથ ચાર્ટનો રંગ કથ્થઈ હોય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ડાલ મથ્થો કોને કહે છે? તો ડાલ મથ્થો કોને કહે છે મિત્રો? સિંહને ડાલ મથ્થો કહે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. મૂળાક્ષરોમાં રંગપૂર્ણી દ્વારા બાળક શું શીખશે? તો મૂળાક્ષરોમાં રંગપૂર્ણી દ્વારા બાળક ચોકસાઈનો ગુણ શીખશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. વિદ્યાર્થીઓને 1 થી 9 અંકને શ્રવણ અનુભવ મળે તેવા ગીત કયા છે? તો 1 થી 9 અંકને શ્રવણ અનુભવ મળે તેવા ગીત આપેલ તમામ છે. એટલે કે એક મારી ઢીંગલી વાળું ગીત પણ શ્રવણ અનુભવ મળે તેવું છે 1 થી 9 અંકનું. એક કહેતા ઊભા થાવ એ પણ, એકડો સાવ સળ એકડો, આ ત્રણેય ગીતો 1 થી 9 અંકને શ્રવણ અનુભવ મળે તેવા ગીત છે. મિત્રો આ આજના વિડીયોના પ્રશ્નો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. દરેક વિડીયોની PDF પણ ત્યાં મૂકી દેવામાં આવે છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.